સમગ્ર દેશમાં જ્ઞાનની પ્રક્રિયા જળવાઈ રહે અને વાંચનની પ્રક્રિયાને પૂરતો વેગ મળે તે માટે આપણે તમામ શોધક પરિવાર દ્વારા તેમની જરૂરિયાત મુજબના પુસ્તકો તેમના અનુકૂળ માધ્યમથી મોકલી આપીએ છીએ. અને હાલમાં આપ સર્વેને જણાવતા મને ગર્વ થશે કે હાલમાં આપણે 3000 જેટલા વાંચકો અત્રે જોડાઈ ચૂક્યા છે. આપણી ભારતીય સંસ્કૃતિ મુજબ કોઈ પણ શુભ કાર્યની શરૂઆત આપણે પ્રાર્થના દ્વારા કરીએ છીએ. તો એ જ પ્રણાલીને જાળવી રાખતા આજે પણ પ્રાર્થનાથી શરૂઆત કરીશું. ઓમ સહના ભવતુ સહનો ભુનક્તુ સહ વીર્યં કરવાવહે તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આપણા આદરણીય શ્રીમતી હંસિકાબેન મણિયાર, જેઓ આજના અતિથિ વિશેષ છે, જેઓ લગ્ન પછી પણ ભણતર પ્રત્યે રુચિ ધરાવતા હોવાથી રાજકોટની ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજમાંથી માસ્ટર ઓફ આર્ટ્સની ડિગ્રી પ્રાપ્ત કરી આજે 60 વર્ષથી તેઓ રાષ્ટ્રીય સેવિકા સમિતિમાં સંકળાયેલા છે અને હાલમાં પ્રાંત સંચાલિકા તરીકે કાર્ય કરી રહ્યા છે. તેમને વાંચનનો ખૂબ જ શોખ છે, તો વાંચનને લગતી તમામ પ્રવૃત્તિઓમાં જોડાયા અને હાલમાં તેઓ લેંગ લાઇબ્રેરીમાં ટ્રસ્ટી તરીકે પણ કાર્યરત છે. આજની આપણી બુકટોકના વક્તા શ્રી બિપિનચંદ્ર રમણલાલ ગાંધી, જેઓની લાયકાત મિકેનિકલ એન્જિનિયરમાં તેઓએ સ્ટડી કરેલું છે. તેઓ વ્યવસાય પર્સનલ બિઝનેસ કરેલો છે. તેમની સિદ્ધિઓ વિશે હું જણાવું તો તે ઉદ્ભવના રચયિતા બિપિનચંદ્ર રમણલાલ ગાંધીનું જન્મસ્થળ અમરેલી છે. પોએટની પાન કોન્ટિનેન્ટલ વિભાગમાં તેમની અંગ્રેજી કવિતાઓ નિયમિત આવતી. ઇન્ટરનેશનલ પોએટ્સ એકેડમી મદ્રાસ દ્વારા 1987 ટુ 1988માં ફેલોશિપ આપવામાં આવેલી. ફાર્બસ ગુજરાતી સભામાં 1985 ટુ 1986 દરમિયાન અંતિમ સત્ય નામે લેખમાળા તેઓની પ્રસિદ્ધ થયેલી. પ્રકાશની ગતિ વિશેનો એક શોધ નિબંધ પણ પ્રગટ થયેલ છે. હાલમાં બિગનિંગ ઓફ યુનિવર્સ ઉપર થીસિસ લખવામાં તેઓ પ્રવૃત્ત છે. આ પુસ્તક ઉદ્ભવ પણ તેમની જ બાય પ્રોડક્ટ છે. તો મિત્રો, આપને ઉદ્ભવ વિશે હું 2 જ લાઈનમાં થોડું જણાવું. માનવીય લાગણીઓનો ઉદ્ભવ વિશે અંગ્રેજીમાં લખાયેલ એક પ્રલમ કાવ્ય રચના છે, જે ઉદ્ભવ અને અનુભૂતિ એમ 2 વિભાગમાં પ્રસ્તુત છે. આદમ ઈવ અને પુત્ર ડિઝાયર એમ 3 પાત્રો દ્વારા રચાતા આ પ્રસંગોને વણી લઈને સમગ્ર કૃતિનું અહીં સુંદર રીતે આલેખન થયેલું છે. ઉદ્ભવ સન 1986માં મુદ્રા દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ. તો હવે હું આપ સૌનો અહીં વધુ સમય ન લેતા આજના આપણા વક્તા અને આ જ પુસ્તકના લેખક બિપિનચંદ્ર ગાંધી સરને અહીં હું આમંત્રિત કરીશ અને હવે એમને હું હેન્ડઓવર કરીશ કે વધુ આગળ આ જ પુસ્તક વિશે તેઓ વિગતે જણાવે. જી સર, નમસ્કાર. આપનું અત્રે સ્વાગત છે. આપ હવે અનમ્યુટ કરી શકો છો. હેલો ફ્રેન્ડ્સ, હું બિપિન ગાંધી. આજે હું મારા પુસ્તક અંગ્રેજી કાવ્યના મારા પુસ્તક ઉદ્ભવ વિશે વાત કરીશ. સૌ પ્રથમ તો શ્રી અરવિંદ મણિયાર ટ્રસ્ટ દ્વારા સંચાલિત શોધક પુસ્તક સેવાનો હું આ તકે આભાર માનું છું. ઉદ્ભવની વાત કરીએ તો બેને જેમ વાત કરી તેમ 1986માં તે પ્રગટ થયેલું અને 2 વિભાગમાં ઉદ્ભવ અને અનુભૂતિ. ઉદ્ભવ કેવી રીતે થયો એ થોડો હિસ્ટ્રી આપને આપું. હું ઘણા વખતથી બિગિનિંગ ઓફ ધ યુનિવર્સ, બિગિનિંગ અને પ્રી બિગિનિંગ એની ઉપર એક થીસિસ લખી રહ્યો છું, જેમાં વિજ્ઞાન અને આધ્યાત્મ એ બંનેનો સમન્વય કરીને એક સૂત્ર મેળવવાનો પ્રયત્ન છે.
જે હજી પ્રકાશિત થયેલ નથી. પરંતુ આ અંગે અલબત્ત બેને વાત કરી તેમ અંતિમ સત્ય એવી લેખમાળા ફાર્બસ ગુજરાતી સભામાં પણ આવેલી. હવે આ જે મનમંથન હતું કે આ બધી સૃષ્ટિનું સર્જન કેવી રીતે થયું, તે દરમિયાન સાથોસાથ માનવીય લાગણીઓની ઉત્પત્તિ પણ કેવી રીતે થઈ તે વિશે પણ વિચાર પ્રક્રિયા ચાલી. અને હું એવા નિષ્કર્ષ ઉપર આવ્યો કે આપણું બધું ભાવ વિશ્વ છે એ ઈચ્છામાંથી જન્મ પામે છે. આપણી બધી લાગણીઓના મૂળમાં ઈચ્છા છે. એને ગુજરાતીમાં આપણે આકાંક્ષા કહીએ, પછી આકાંક્ષા આગળ વધે તો અભિલાષા કહીએ. એવી રીતે આની અંદર ઈચ્છાના એક આમાં પાત્ર લીધા છે. શરૂઆતમાં આદમ અને ઈવ, ત્યારબાદ તેની પુત્રી ડિઝાયર, એ આમ મારી માનસ પુત્રી છે. આ ત્રણેય પાત્રો ને વણી લઈ અને આ ઉદ્ભવ રચાય છે. હવે હું વાત કરીશ કે કેવી રીતે ઈચ્છા, ડિઝાયર, જે આદમ અને ઈવની માનસ પુત્રી છે, તે કેવી રીતે જુદા જુદા સ્વરૂપે પ્રગટ થાય છે તે આ ખંડ કાવ્યમાં લખવામાં આવેલ છે. સૌ પ્રથમ શરૂઆત એવી રીતે થાય છે, સ્ત્રી પૂછે છે કે આ બધું કેમ શરૂ થયું? ત્યારે પુરુષ ક્ષિતિજે જોઈ દૂર 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 સુધી જે જોએ છે અને પછી જવાબ આપે છે કે ઘણા ઘણા સમય પહેલા, જ્યાં આપણે વિચારી પણ ન શકીએ ત્યારે, લોંગ લોંગ એગો બિફોર વી કેન થિંક ઓફ, ત્યારે શું થાય છે? ત્યારે સૃષ્ટિનો જન્મ કેવી રીતે થાય છે? તે વિશેનું એક રૂપક કાવ્ય શરૂઆતમાં આવે છે. There was no time, no space even. Light was within darkness, sound within silence, motion within stillness. And everything was within the heart of the universe. The heart of the universe was at rest. Then the rest was broken, and the heart began to beat. The breaking of the rest was then, my dear, in the ages that came, given a name, desire. આ પરમ શાંતિ હતી, એમાં ડિઝાયરનો પ્રવેશ થયો. અને આપણે જોઈએ છીએ ડિઝાયરને કારણે કેટલું બધું ખલેલ પામે છે. આ વિશ્વની ઉત્પત્તિ ખલેલમાંથી થઈ, અને એટલા માટે એનું નામ આપવામાં આવ્યું ડિઝાયર. ધ બ્રેકિંગ ઓફ ધ રેસ્ટ વોઝ ધેન, માય ડિયર, ઇન ધ એજીસ ધેટ કેમ, ગિવન એ નેમ. આ પુરુષનો જવાબ છે. ત્યારબાદ બ્રહ્માંડ તો રચાઈ ગયું, પછી પૃથ્વીનો પણ જન્મ થયો, અને પૃથ્વી ઉપર આદમ અને ઈવ અવતર્યા. આપણી જૂની દંતકથા છે, સફરજન ખાધું અને તેઓ આ સૃષ્ટિ ઉપર પોતાની લીલા શરૂ કરી. An apple of desire brought forth Adam and Eve on earth. આદમ અને ઈવ પૃથ્વી ઉપર ઉતર્યા. ત્યારે કેવું હતું? Sky above Adam and Eve was pale and colorless. Across the air of unawareness, at the horizon they gazed and were amazed at the sky becoming colorful. The moments were joyful. જ્યારે તે એમણે જોયું કે આકાશ એકાએક રંગીન બની ગયું છે, ક્ષિતિજ આખું પ્રકાશિત થઈ ગયું છે, અને આ પળો જે હતી તે એમનામાં કેવી રીતે ઝીલાય, તો એકદમ આશ્ચર્ય થયું અને સાથોસાથ આનંદ થયો. The moments of amazement and joy, my dear, then in the ages that came, given a name beauty.
અને સૌંદર્યનો આમ જન્મ થયો. સુંદરતાને આપણે નિરખીએ ને, કોઈ પણ જાતના એને કમ્પેરિઝન કર્યા વિના આપણે જ્યારે જોઈએ છીએ ને ત્યારે આપણને ખૂબ આનંદ થાય છે. આશ્ચર્ય સાથેનો આનંદ, સાશ્ચર્ય આનંદ છે એ બ્યુટી, એ સૌંદર્ય જન્માવે છે. હવે પછી આદમ અને ઈવ, આ આદમ અને ઈવ ના પાત્રોની જે વાત છે એ કેવી રીતે આગળ વધે છે એ આપને કહી રહ્યો છું. પછી તેઓ પૃથ્વીના પટ ઉપર લટાર મારે છે ત્યારે the sky was shining with burning colors and the earth smiling with blooming flowers. Silence of forest was adorned with pearls of dancing words on lips of running brooks. Just then Eve and Adam entered. Flower flushed, Eve blushed, and on earth the chain of human generation thus began. After a pause, he then whispered to her, તેણીને કહ્યું, the beginning of life was truly the beginning of love. આવા રમણીય આ માહોલની અંદર આદમ અને ઈવ આવ્યા અને ત્યારે પ્રેમનો જન્મ થયો, અને પ્રેમના જન્મની સાથે જ એ લોકોની જિંદગી ખરેખર શરૂ થઈ. હવે પ્રેમનો જન્મ, સૌંદર્ય અને પ્રેમ બંને મળી ગયા છે. આદમ ને ઈવ પછી ડિઝાયરને જન્મ આપે છે. એમની પુત્રી, એનું નામ એને ડિઝાયર જ રાખ્યું. અને ત્યારે જ્યારે જન્મ થાય છે ડિઝાયરનો, ત્યારે stars in heaven smiled at the little one, and the firstborn child of the earth put on pretty dimensions to fill up the emptiness of Adam and Eve's forlorn existence. આદમ અને બે એકલા હતા, એની એકલતા દૂર કરી આ ડિઝાયરના જન્મ સાથે. હવે ડિઝાયર જુદા જુદા જેમ શિશુમાંથી મોટી થાય છે તેમ તેમ એના પ્રસંગોને વર્ણવીને ડિઝાયર કેવા કેવા રૂપ ધારણ કરે છે અને આપણો ઉર્મિઓનું વિશ્વ કેવી રીતે ઊભું થાય છે તેની વાત આવે છે. Under the shower of rain bathed the little one. They dropped, breaking the sun, painted in the deep blue an arc of 7 hue. Her little heart leapt out and sprang up as high as the shining colors. She stretched open her tiny palms to hold the colorful treasure. What would we call, dear? What would we call, dear, this pose of desire with her palms open? આમ આદમ પૂછે છે ઈવને કે આ જ્યારે ડિઝાયર મેઘ ધનુષને જોવે છે, આકાશના આ 7 રંગોને જોવે છે, ત્યારે એના હાથ ઊંચા થાય છે. અને ત્યારે આદમ પૂછે છે ઈવને કે આને શું નામ આપશું? What would we call, dear, this pose of desire with her palms open? ત્યારે એને કીધું કે આને ક્યુરિયોસિટી આપણે કહીએ, ઉત્કંઠા. આકાંક્ષા એ ઉત્કંઠાનું રૂપ લે છે. વેલ, ત્યારબાદ એને પક્ષીઓને જોયા. આમ તો આની અંદર જે જે લાગણીઓની વાત થઈ છે એ હું આપને કહું. ક્યુરિયોસિટી, despair એટલે કે falling of desire, ambition, ascending desire, jealousy, weeping desire, happiness, hope, fear, weakness, passion, ego, આ લવ, નોલેજ, આ બધી વાત આની અંદર સમાવેશ કરવામાં આવી છે. હવે આપણે એક કાવ્ય લઈએ એમ્બિશનનું. તો ડિઝાયર છે એ પક્ષીઓને આકાશમાં ઉડતા જોવે છે અને ત્યારે એ ઉડવાની કોશિશ કરે છે, પોતે ઊંચો કૂદકો મારે છે અને પડી જાય છે. તો
એ ફોલિંગ ડિઝાયર નું પણ નામ આપવામાં આવ્યું, ડિસ્પેર. પછી એના માતા પિતા આગળ જઈને પૂછે છે. Then under the wide open sky she asked these little birds why up and up they fly. To the curious desire Adam said, up and up the birds fly near me to reach the door of eternity. એટલે ડિઝાયરના મનમાં થયું કે હવે અનંતતા ભણી મારે જવું છે. એટલે ત્યાં એ જોવે છે પામ ટ્રી. આ કવિતાની અંદર આગળ આવે છે, પામ ટ્રી જોવે છે ને એ ઊંચું ઊંચું હતું ને આકાશને ભેદતું હતું. એટલે એને થયું હું ઉપર ચડી જાઉં અને આ અનંતતાને સ્પર્શી લઉં. એટલે એ ઉપર ચડવા માંડે છે. ત્યારે એને નવું નામ મળ્યું. The ascending desire was the named ambition. એ અભિલાષા બની ગઈ. વળી એક વખત ડિઝાયર એને આમ તો જંગલમાંથી ને આજુબાજુમાંથી ઘણા બધા શોંખ ને ચીપલા ને એવું બધું ભેગું કર્યું હતું. એ દરિયા કિનારે એક વખત કે દરિયા કિનારે જોયું કે ઓહો આખું દરિયાનો પટ છે એ શંખલા ચીપલા પેબલ્સ એનીથી છવાયેલો છે. એટલે એ બધી ગેધર કરવા માંડી. હવે જો desire in her childhood gathered various stones from the wood. Once then she went to the seashore. After the tide was over, the sand on the shore lay covered with a carpet of numberless pearls, shells, and pebbles. Her tiny eyes twinkled and her tiny fingers picked so much as she could, yet remained that the whole treasure lying on the shore. એને ઘણું બધું ભેગું તો કર્યું, પણ તોય આખો કિનારો તો એનાથી છવાયેલો જ હતો. એટલે એ એના પેરેન્ટ્સ પાસે જઈ. She ran to her parents and said, fetch me so many pearls and shells and pebbles that I can cover the whole earth. Hurry and fetch me from the far land and from over the sand so many pearls and shells and pebbles. એટલે તેઓ હસી પડ્યા અને કીધું, ઓ ડાર્લિંગ, so many pearls and shells and pebbles are in the fathomless treasure of the sea. Neither can we have nor can we store. Tears rolled down her cheeks. She threw away all her pics. જ્યારે ડિઝાયરે આ જવાબ સાંભળ્યો કે હું મારી પાસે આ નહીં આટલું બધું હોય, ત્યારે એને ઈર્ષા થઈ કે આટલું બધું સાગર પાસે છે ને મારી પાસે નથી. એટલે તેની રડવા માંડી. The weeping desire was then named jealousy. આપણી ઈચ્છાઓ જયારે રડવા માંડે છે ને એ ઈર્ષાથી રડવા માંડે. આમ ઈર્ષા ઉત્પન્ન થાય. પછી સુખની વાત આવે છે. હવે આવા આપણે અત્યારે એક કવિતા લઉં છું, એ વીકનેસ વિશે વાત છે. Under the shadow of a tree, Desire was playing with a serpent as her tiny fingers slipped on silky skin of the serpent. She was laughing with merriment. The mirth of Desire awoke Adam and Eve from their slumber. Desire તો સબ સાથે રમતી હતી, એના લીસા સુવાળા સ્પર્શથી એને બહુ મજા આવતી, તેને હસવા માંડી. તો આદમ ને ઈવ જાગી ગયા. Desire ને તો કઈ ખબર જ નથી કે આ સ્પર્શ કેટલો વિસ્મય હોય છે. પણ આદમ ને ઈવે જોયું, એના અનુભવ પરથી એમને તો ખબર છે કે આ તો ઝેરી હોય છે. એને તરત જ ઉઠીને શર્ટને એના હાથમાંથી છોડાવીને ફેંકી દીધો અને કીધું કે રેવા દે, આમાં તો તું મરી જઈશ. અને આવી વાત સાંભળે છે ત્યારે જે અત્યારની નિખાલસતા હતી એ નિર્બળતા બની જાય છે. એને પછી જીવનમાં ક્યારેય સાપને સ્પર્શ કર્યો નહીં,
એનીથી દૂર જ ભાગતી. ધ ફ્રાઇટન, કારણ કે તે ભયભીત થઈ ગઈ તે આ વાતથી. ધ ફ્રાઇટન ડિઝાયર વોઝ ધ નેમ્ડ વીકનેસ. એને એનામાં નબળાઈ આવી, એમ નબળાઈ આટલી બાળકની મનની અંદર પણ નહીં તો જેને ખબર નથી એને તો બધું સરખું છે, પણ આ નબળાઈની ઉત્પત્તિ આવી રીતે થઈ. હવે જેમ જેમ મોટા થતા જાય એમ એમ આપણામાં શરૂઆતની અંદર તો એવું ન હોય, પણ શિશુની અંદર પણ પોતાનો ભાવ ઉત્પન્ન થાય છે. અહીંયા આપણે આ કાવ્યમાં ઈગોની વાત છે. ઈગો એટલે અભિમાન નહીં, પણ સ્વયં વિશેનું જ્ઞાન. Desire was roaming through dark thicket, following a beam of light. At last she stepped under the open sky. Walking leisurely across the fully grown grass, she came near the bank of a river. Into the tranquil water she peered and was taken aback. Oh, who is hidden in the water looking at me? એને પાણીમાં જોયું તો પોતા કોઈ એની તરફ જોઈ રહ્યું છે, એટલે એને તો આશ્ચર્ય હતું. એટલે એને પૂછ્યું પેરેન્ટને કે આ કોણ છે? To the astonished Desire said Adam, looks like you, dear. It is yourself and none other. એ તું જ છો, બીજું કોઈ નથી. She looked again at her own image and exclaimed, how wonderful. She flushed pink and the whole bottle was reddened. એને જ્યારે ફરીથી એને કહ્યું, ઓ હું છું, અને એને લાલીમાં છવાઈ ગઈ, અને એ લાલીમાંથી આખું ઝરણું છે એ લાલાયિત થઈ ગયું, રતમડું થઈ ગયું. Desire so reflected was the named. આવી રીતે પ્રતિબિંબિત થયેલી ડિઝાયર ને પછી નામ આપ્યું ઈગો. સ્વયંની અનુભૂતિ. ત્યારબાદ નોલેજની વાત આવે છે. જ્ઞાન અનુભવ ઉપરથી થાય. આદમ ને ઈ પ્રક્રિયામાં હતા, ઉત્ક્રાંતિ હતી એમની. ઈ અને એની પુત્રી ડિઝાયર ઈ એક વખત વુડમાં એટલે પુષ્પોના વનમાં જાય છે. Their Desire saw a bird sucking honey from a flower. The bird then opened its beaks to sing. No voice came from the throat. Desire જોયું કે એક પક્ષી છે એ ફૂલનો રસ ચૂસે છે, પછી એ ગાવા માટે એની ચાંચ ખોલે છે ને તો કઈ અવાજ નીકળતો નથી. અને ત્યારે જ બરાબર ડિઝાયરે જોયું કે ઈવ એની માતા ઈવ પણ ઈ જ પુષ્પને ચૂંટે છે અને એને એનો રસ ચાખવા પ્રયત્ન કરે છે. અને ઈવે તરત બૂમ પાડી, ડોન્ટ પ્લક એન્ડ શક, behold that bird, its songs are ruined forever. Please do not pluck and suck the flower. Eve soon threw the flower away and kissed her eyes. ઈવે તરત જ ફૂલ પુષ્પનો ફેંકી દીધું, છોડી દીધું, અને kissed her eyes એને બચાવી લીધી એના ઓલાથી. એટલે the blessed eye of desire was then named knowledge. ડિઝાયર આંખો વડે જે એને નોલેજ પ્રાપ્ત થયું, આ જ્ઞાનનો ઉગમ આમ થયો. આ પેલો ખંડ હવે સમાપ્તિ તરફ આવે છે. ઘણી ખરી ઉર્મિઓના ઉગમ વિશે આપણે વાત કરી. પછી in the far sea the sun sank with all its colors. આની અંદર આ વાત છે એ ગુજરાતીમાં પણ મારા મિત્ર રમેશભાઈ પારેખે
શબ્દસરમાં આખું સળંગ કાવ્ય આપેલું, તો તેની વાત હું તમને કરું. એમના ગુજરાતીમાં એમણે જે કરેલું છે ને એ ભાવાનું વાત. દૂર સમુદ્રમાં સૂર્ય તેના સર્વ રંગો સમેત ડૂબી ગયો, નીલવર્ણ આભા નિરંગ થયું. આવા નિરંગ આદમ ને ઈવ બેઠા હતા. પારદર્શક અનંતતા ભણી તેઓ એકી તસે તાકી રહ્યા હતા. સૂર્ય ઉગે ને આકાશને ઉષ્માસભર બનાવે તેટલા પ્રલમ કાળ સુધી તેઓ પૃથ્વી અને આકાશને ભૂલી નિશબ્દ અને ગતિહીન બનીને બેઠા હતા. અરે તેઓ પોતાની પુત્રી આકાંક્ષાને પણ ભૂલી ગયા હતા. નિરાશા અને આશા, અભિલાષા અને વાસના, સુખ અને નિર્બળતા, અહમ અને જ્ઞાન, સર્વ આકાંક્ષાની સાથોસાથ વિસ્મૃતિના અગોચર પ્રદેશમાં ઓગળી ગયા હતા. વિલીન થયેલી આકાંક્ષાનું નામ પડ્યું શાંતિ. Despair and hope, ambition and passion, happiness and weakness, ego and knowledge, everything along with desire dissolved in an obscure land of oblivion. The dissolved desire was then named peace. આ શાંતિનો સાક્ષાત્કાર ત્યારે તેમને થયો જ્યારે ડિઝાયર પણ ઓગળી. આમ આ ઉદ્ભવ જે પેલો ખંડ છે એ સમાપ્ત થાય છે. ત્યારબાદ હેલો હેલો હું ત્યારબાદ મારો અભિપ્રાય આપી શકું? હું આ પૂરું કરી લઉં પછી કરશો? ઓકે ઓકે. હા હા. ત્યારબાદ અનુભૂતિ એવો ખંડ શરૂ થાય છે, જેમાં આ ત્રણે આદમ, ઈવ અને ડિઝાયર એ લોકોને જુદા જુદા અનુભવો થાય છે, એમની વચ્ચે પ્રશ્નોત્તરી થાય છે, તેને વિશેની વાત છે. હવે પૃથ્વી ઉપર અંધકાર દૂર થાય, પ્રકાશ આવે, ત્યારબાદ પાનખર આવે, પાનખર પછી વસંત આવે, એ બધા અનુભવોની વાત છે. એમાં જ્યારે વસંત આવીને ત્યારે એ લોકો એકદમ પ્રફુલ્લિત થઈ ગયા. After an age of dreariness, the autumn disappeared to uncurtain the beauty of the spring, and birds fluttered their wings. Things began blooming. In the hearts of Adam and Eve, their souls once again soaked in the holy water of beauty and love. સૌંદર્ય અને પ્રેમના વાતાવરણમાં વસંતના આગમન સાથે તેઓ રંગાઈ ગયા. પાનખર તો ગઈ હતી, એ બધે રંગાઈ ગયા અને દે ઇન્ટોક્સિકેટેડ થયા, એકદમ એનીથી આખા છલોછલ થઈ ગયા. અને ત્યારે કવિતાનો જન્મ થયો. એ કવિતાનો જન્મ કેવી રીતે થયો? તો કે in small hours of morning birds were singing, someone within Adam also wanted to sing. Then he saw waters of the river were putting on garments of rainbow. 7 colored rivers were springing within him. Then he watched honeydew dropped on lips of flowers. Something was blooming inside him. He whispered to Eve, "Oh, whole of me is flowing out of me." પક્ષીઓ ગાતા હતા તો આદમને પણ મન થયું કે હું ગાઉં. રિવરની અંદર જ્યારે રેનબો ઝીલાયું, મેઘધનુષ ઝીલાયું, ત્યારે આદમના મનો આકાશમાં પણ મેઘધનુષ છવાઈ ગયું. અને જ્યારે એમણે જોયું કે ફૂલો ઉપર જ્યારે હનીડ્યુ પડે છે, ત્યારે જે એના અંદર પણ કંઈક બ્લૂમ થવા માંડ્યું, ઉગવા માંડ્યું, ઉઘડવા માંડ્યું. એટલે એ એમ કે છે ઈવને કે મારું આખું અસ્તિત્વ
is flowing out of me. મારીથી બહાર વહી રહ્યું છે. And then poetry બોલ. આમ કવિતા રચાય. હવે એ કવિતા કેવી હતી? ઈવને જોઈને બોલવા માંડે છે. He then looked at her and words began to flow. Your face, my dear, your blushing face is like a blooming flower of the spring, which scents the atmosphere with unceasing smile. Your hands, my darling, your little hands are like powerful currents of the wind, which change the flow of rivers and make the trees bow down their heads. આ જ વાત આપણે રમેશ પારેખે કરેલ અનુવાદમાં જો જોઈએ તો તારું મુખારવિંદ પ્રિય, તારું શેરડા પાડતું મુખારવિંદ વાતાવરણને અવિરત હાસ્યથી મુખરિત કરતા વસંતના પ્રફુલ્લ પુષ્પો સમૂહ છે. તારા મૃદુ કર પ્રિય, તારા નાના મૃદુ કર નદીઓના પ્રવાહને પલટાવતી અને વૃક્ષોના શીશને જુગાવતી હવા જેવા છે. તારા ચરણો પ્રિય, તારા કમનીય ચરણો શાશ્વતી ભણી અવિરત ઉડતા કાળ દેવતાની પાંખો જેવા છે. તારો કંઠ પ્રિય, તારો ગુંજતો કંઠ મધુરસનો માળો જ્યાં સંચરે સમગ્ર માધુર્ય વિશ્વનું. તારી આંખો પ્રીતમા, તારી સુચારો આંખો લઘુ અને ગુરુ સર્વસને પોતાનામાં સમાવી લેતા અને પૃથ્વી પર મોતી વરસાવતા આકાશ જેવી છે. તારું હૃદય પ્રિયા, તારું ધબકતું હૃદય વિશ્વના સંગીત સ્વરોને ઝંકૃત કરતું અને અનંત સમુદ્ર તરફ તેના ગીતોને લઈને વહેતા ગાતા ઉછળતા પ્રવાહ જેવું છે. આમ કાવ્યનો ઉદ્ભવ થયો. પછી એક વખત ઈ આકાશમાં આદમને ઈ જોતા હતા તો એકાએક એમણે જોયું કે આ ચાંદાની જગ્યાએ એક નાનકડી એવી લકીર છે અર્ધચંદ્રાકાર. આમ કેમ? Looked Adam and Eve at the sky and surprised they were, where has gone the moon and this little silver string so half curved in place of the moon? એમને નવાઈ લાગી એટલે પછી રોજ જોવે કે એને બહુ આશ્ચર્ય થયું. Day after day, both day, the silver string was growing in the shape of a moon with the wax of the moon, grew their surprise sky size. આમ ચંદ્રની કળાને રોજ જોતા જાય ને એમ એમ એને એમનું આશ્ચર્ય તો વધતું જાય છે. પછી તો એ રોજ જોવા માંડ્યા. Both day the moon decay and grow and decay. એ રોજ ક્ષીણ થાય છે, વળી પાછા વિકાસ પામે છે. એમ રોજ થાય છે, એમ તબક્કાવાર થાય છે. ઇન સ્પ્રિંગ એન્ડ ઇન ઓટમ, ઇન સમર એન્ડ વિન્ટર, જોયા કર્યો, નિહાળા કર્યો. Their tireless eyes watch in every season, and like the gradual decay of the moon, decayed gradually their surprise too. જેમ તેમ ધીમે ધીમે ચંદ્રની કળામાં ચંદ્ર ક્ષીણ થતો જાય છે, જેને છેલ્લે અમાસ આવી જાય છે, એમ એમ એમનો સરપ્રાઈઝ છે, એમનો આશ્ચર્ય છે, એ ધીમે 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 ક્ષીણ થઈને શૂન્ય થઈ જાય છે. When surprise was no longer began growing of reason. અને સરપ્રાઈઝ જયારે કાંઈ ન રહ્યું ને ત્યારે તર્કનો જન્મ થયો, બુદ્ધિનો તર્કનો જન્મ. આ આવી રીતે થાય છે એમ એમણે અનુભવ્યું. પછી એ લોકો ફૂલ મૂન નાઇટમાં એક વખત આવે, ફૂલ મૂન લાઇટમાં બેઠા હતા. They were praising the glory of the moon. All of a sudden, the glory was veiled by a huge cloud. The darkness followed the silky night. In that biting darkness murmured Eve. The cloud out of itself
can't now pour a single drop. Why then it hindered the moonlight and deprived us of the honey showered by the moon? ત્યારે આદમને એવું કહે છે, Dear, it is perhaps like I prevent you from drinking juice of fruits and flowers, for its taste and flavor you admire, and forget me for a while. આમ જ્યારે એક વાદળાએ મૂનને ચંદ્રને અવરોધ્યો ત્યારે એવું ને થાય છે કે આ વાદળું શું કામ આવું કરે છે. એટલે ત્યારે આદમ એને જે શું છે એવો જવાબ આપે છે કે ભાઈ તું જ્યારે ફૂલોના રસને ફળોના રસને ચૂસે છે, એનો સ્વાદ માણે આસ્વાદ માણે છે અને મને ભૂલી જશે, ત્યારે હું તને રોકું છું. એવી જ રીતે આ થયું હશે. એટલે પછી જે મૂનની વાત છે ને એમ પછી સૂર્યની વાત પણ આવે છે કે સૂર્ય એકાએક અદ્રશ્ય થાય છે જ્યારે disappear the sun behind a curtain of horizon. ક્ષિતિજની પાછળ જ્યારે સૂર્ય જાય છે, અલોપ થઈ જાય છે, and anarchy of darkness spread over, અને અંધકાર છવાઈ જાય છે. In that dreadful darkness whispered Eve to Adam, with the advent of sun, why colorful becomes the sky, and with the departure of sun, why dark and dead silence that becomes the body of the sky. એવું કેમ થાય છે? Because the sun is the soul of the sky, said Adam to Eve. Further he added, do you know, dear, when we open our eyelids, essence of our existence, આપણું સગળું જે સત્વ છે એ આવી જાય છે. When we open our eyelids, essence of our existence comes in the window of eye and peeps as peeps the sun from the window of the sky, and out of nowhere is generated the world so colorful. As is our sense, self accents to our existence, so is the sun to the sky. પછી એ જે પ્રકાશ હોય છે ને, પછી પ્રકાશિત સૂર્યનું આગમન બીજે દિવસે થાય એટલે ફરીથી પ્રકાશ થઈ જાય. In the luminous realm wondered Eve, why the shadow behind me in this bright light. પ્રકાશની અંદર મારા પાછળ આ છાયો કેવી શા માટે છે? પડછાયો. ત્યારે આદમ કહે છે, whispered Adam to Eve, my dear, is it not like those past moments which always stand close to our present existence? આદમ એને કહે છે કે આ એવું નથી જેવી રીતે આપણી ભૂતકાળ સ્મૃતિઓ ક્ષણો એ આપણી સાથે જોડાયેલી રહે છે, એની જેવું છે. એટલે ઈ વળી પ્રતિપ્રશ્ન કરે છે, કેન વી નોટ જસ્ટ ટીયર ઇટ ઓફ અવર એક્ઝિસ્ટન્સ? આપણે એને આપણા એક્ઝિસ્ટન્સ થી એને દૂર ન કરી શકીએ, એને ટીયર કરીને? એટલે આદમ જવાબ આપે છે, perhaps if we can be so lean as an empty space, then there shall be no shadow nor any past attached to but an empty existence. આદમ બહુ સારી વાત કરે છે કે હા એક રીતે થાય, એકદમ પાતળું લાઈન જેવી રેખા જેવું જો બની જાય અસ્તિત્વ તો એનો પડછાયો નહીં પડે. એવી રીતે આપણું અસ્તિત્વ પર આપણે જો આપણે બધી યાદો બધું ભૂતકાળ જે ભૂલી જઈએ તો આપણે પણ
યા આ ઓલાથી અલિપ્ત થઈ જાય તો આપણે આપણું જે નોર એની પાસ્ટ આપણને પાસ્ટ એચેટ નહીં થાય. એટલે ઈ કે છે કે હવે મને સમજાણું, નાવ આઈ રિયલાઇઝ વાય આઈ એમ હેવીયર એન્ડ ધેન એમ્પ્ટીનેસ. હવે મને લાગ્યું કે હું ખાલીપણા કે હું ભારે કેમ છું, હું ખાલી કેમ નથી. કારણ કે આપણી યાદો આપણી સાથે જોડાયેલી છે, એટલે આપણે ખાલી નથી. આપણે ભરાયેલા છીએ, વી આર હેવીયર, આપણે ભારે છીએ. એન્ડ ડિયર, that is why we can always fill in the emptiness with our existence. અને તે માટે એટલા જ માટે આપણે હંમેશા આપણા ખાલીપણાને, આપણા ખાલી અસ્તિત્વને ભરી શકીએ છીએ આપણી યાદોથી, આપણી સ્મૃતિઓથી. હવે આદમ અને ઈવ ની વચ્ચે ડિઝાયર આવે છે અને એ કઈક પૂછે કે then came the ringing voice so long forgotten, that of desire, that dear desire, I wonder how I am here. Once when there was no time and no space even. ઉગમ કાળની વાત છે. It was all dark and dead silence. You were born of that sheer nothingness. આ ઉત્પત્તિ તો એવી રીતે થઈ. Oh dear, how naughty were you in your childhood. Do you know you made numberless stars and how many galaxies? Oh, આ બધું ઈચ્છાઓ થકી જ થયું છે. Do you know you then grew very fast and you are now here in your full bloom. To full bloom, સંપૂર્ણ રૂપે અત્યારે તો અમારી સામે છો, મૂર્ત સ્વરૂપે. તો પછી ડિઝાયર કે છે કે ટેલ મી વાય ડુ આઈ હેવ ધીસ આઈઝ અને વાય ડુ આઈ હેવ ધીસ ઇયર્સ, ધી ટંગ એન્ડ ધી નોઝ. એટલે આદમ એને જવાબ આપે છે, you have within you an ardent desire to grow, for you are desire yourself. તને ઉઘડવાની તારી ઈચ્છા છે ને, એને કારણે તને યુ વોન્ટેડ ટુ સી, તને એટલા એ જોવા માટે આ આંખો મળી છે. કારણ કે તું તો ડિઝાયર નું મૂર્ત સ્વરૂપ છો. યુ હેવ વિધિન યુ an ardent desire to grow. You are desire yourself. You wanted to see the world around you and what not. To see the sun, the moon, the stars and what not. That is why you are awarded dear with this beautiful couple of eyes. You wanted to listen to the unceasing music of the universe, to hear the songs of birds, roar of the sea, the notes of rushing torrents. That's how you are gifted dear with the with this unique pair of ears. You wanted to feel and taste of honey hidden within the petals of flowers, and that of the juice concealed within fruits. You wanted to taste sweetness and bitterness. That is why you are blessed dear with this lasting tongue. You wanted to to have fragrance of flowers and that of the earth under shower. You wanted to inhale the cold breeze coming from over the sea. That's why, my dear, nature has bestowed upon you this little nose. આ ઉત્ક્રાંતિની વાત થઈ. આપણને જેમ જેમ ઈચ્છા થતી જાય, તીવ્ર ઈચ્છા થતી જાય, તેમ તેમ રેડિકલ ચેન્જ આવતા ગયા અને આપણી ઇન્દ્રિયો વિકાસ પામી. આવી રીતે આ ઉત્ક્રાંતિની વાત થઈ. ત્યારબાદ એક વખત ડિઝાયરે જોયું કે સૂર્યને નમસ્કાર કરી રહ્યા છે એના માતા પિતા. At daybreak,
Desire saw her parents bow down their heads with their eyes closed. She inquired, why do you bow down your head before but a burning ball of fire? આ સળગતા સૂર્ય સામે તમે શા માટે તમારા મસ્તક નમાવો છો? એટલે આદમ કહે છે, માય ચાઇલ્ડ, ફોર ધેટ બોલ ઓફ ફાયર ઓફર્સ અસ ધ લાઇટ એન્ડ ધ હીટ and thus nourishes our life. એમ વાત કરે છે એટલે ડિઝાયર વાળી પ્રતિ પ્રશ્ન કરે છે. બાળકના મનમાં તો ઘણા બધા પ્રશ્નો હોય ને હવે તો મોટી થઈ ગઈ હતી. બટ ધેન ધી રિવર્સ and the woods do also nourish our lives. Everything in this universe is nourished by everything. Did you not tell me once? એવું મને નહોતું કહ્યું કે દરેક વસ્તુ દરેકનું સંવર્ધન કરે છે? Yes, darling. But there ought to be someone great to whom we can give our ailings, our fear, our jealousy, our patience, desires, and our tears. There must be an imaginary Lord of our whole being. પણ કોઈક તો એવું હોવું જોઈએ આપણાથી ઘણું મહાન કે જે આપણા દુઃખ દર્દ આપણે ઈર્ષા પેશન ડિઝાયર આપણે આંસુઓ એ બધું આપણે એને સોંપી દઈએ ને આપણે મુક્ત થઈ શકીએ એવું કોઈક તો હોવું જોઈએ. પણ હજી ડિઝાયર માનતી નથી. Yet the unpersuaded desire further argued, dear parents, did you not tell me once that we are lords of our own being? Every being is a master of its own being. Did you not tell me so? Then why should there be an imaginary Lord? આવો કાલ્પનિક લોડ તમે ધારી લીધો છે એવું શા માટે? આપણે ખુદ આપણા પોતાના માલિક છીએ, લોડ છીએ, ગોડ છીએ, તો એવું શા માટે? એટલે આ વાત આદમને ઈવને વિચારતા કરી મૂકે છે કે after a repose Adam and Eve brooded over, would this imaginary Lord not dominate our future and lead us astray to forget our own self, our own power? કાલ્પનિક લોડ આપણને ભૂલાવવામાં તો નહીં લાગે છે? આપણે આપણી જાતને તો ભવિષ્યમાં આગળ જતા ભૂલી નહીં જાય ને? આપણી શક્તિઓને તો ભૂલી નહીં જાય ને? અત્યારે આપણે જોઈએ છીએ મોટા ભાગના આપણે બધું એટલા બધા ધાર્મિક થઈ ગયા હોય છે કે આપણામાં આપણાપણું રહેતું નથી. સારી વાત છે, પણ આપણે આપણી શક્તિ પણ ભૂલી જઈએ છીએ અને પછી પરિસ્થિતિ એવી થાય છે કે આપણે જે કંઈ કરીએ છીએ એ બધું એને સમર્પિત કરી દઈએ ને આપણે આપણી પ્રવૃત્તિ દાન કરો, પુણ્ય કરો, આ કરો એટલે આપણા પાપ ધોવાઈ જશે એમ વાત આવે છે. એવી થોડી ઘણી વાત આવી છે કે would this imaginary Lord not dominate our future and lead us astray? આપણને ગેરમાર્ગે તો નહીં દોરે ને? હવે પછી ઈવને પણ પ્રશ્ન થાય છે. In the calmness of late evening came the voice from the depth of Eve's hour. Who is it inside me that listens to the roar of the sea, whispers of the wind and the hum of bee? મારી અંદર આ કોણ સાંભળે છે? એવી વાત આખી આવે છે કે મારી અંદર કોણ, હું બોલું છું તો મારી અંદર કોણ બોલે છે? તમે સાંભળો છો તો તમારી અંદર કોણ સાંભળે છે? આ બધી વાત આવે છે, એના પ્રશ્ન પૂછે છે. Who is concealed within me that knows the world as it be and feels love and hate, ecstasy and agony? આ બધું કોણ અનુભવે છે? તો એનો જવાબ આદમ એની રીતે આપે છે કે darling, it is perhaps the secret of that power which comes from beyond the space and beyond the time and yet rules the universe of space and time, and which brings together every particle and binds the world into loveful union with a chain that is around you and me. આ પાવર છે, અલ્ટિમેટ રિયાલિટી આપણે કહીએ. એ પાવર તો
અંતરિક્ષ બહારથી આવે છે, છતાં અંતરિક્ષને રૂલ કરે છે. એ પાવર કે જે આપણને બધાને અહીંયા એકબીજા સાથે જોડે છે. આપણે કોઈ હાવ એકબીજાથી અલગ નથી થઈ ગયા. એ જ પાવર આ હશે એમ કદાચ એમ કે છે. એને એવું ત્યારે પ્રતીક થયું. પછી એકાએક પછી ધીમે ધીમે આપણે અનુભૂતિના અંત ભાગ તરફ જઈએ તો એકાએક ઈવ અલોપ થઈ જાય છે. ઈવ આદમ જ્યારે જોવે છે કે ઈવ ક્યાંય નથી, અહીંથી ત્યાં ભટકે છે, બધાને સાગર ને જંગલ ને આકાશ ને બધાને વિનંતી કરે છે મારી ઈવ પણ પાછી આપી દો, પણ ક્યાંય બનતું નથી. ત્યારે broken and torn he came back to his hut. In that deserted hut he thought, now I realize why there is an ebb in the ocean when disappears the moon, and why deer goes mad when the music of wilderness is lost, and why the earth throws away ornaments of flowers when the spring departs from her, and why sky looks gloomy when the stars and the moon are missing. એની અનુભૂતિ થાય છે. શા બધે આવું આવું આ માટે થતું હશે ને. મને આજે અનુભવ થયો અને he sighed as deep as the void of sky, and in that void sank he. આદમ પછી ડૂબી જાય છે, પણ ડૂબી જતી વખતે ડૂબી જાય છે એ આ અનંત માં અનંતા ભણી જાય છે ત્યારે એ વિદાય લે છે બધાને. જે પ્રકૃતિ સાથે એ ઉછર્યો હતો ને સમગ્ર જીવન દરમિયાન જે પ્રકૃતિએ એનો સાથ આપ્યો હતો એ બધાની અલવિદા લે છે. એ વાત હવે ફેરવેલના રૂપમાં આવે છે. ફેરવેલ ટુ યુ ઓ માઉન્ટેન્સ એન્ડ હિલ્સ, you have been with me in my woes and wills, but now I shall have to go from here to eternity. Farewell to you, O darling shrubs and trees, you have grown with me and nourished me with your greens, but now I shall have to part with you, forgive me. Farewell to you, O flowers of spring, you have scented my soul with your fragrance, now I shall have to leave you with your tenderness within me. હું તમારી કોમળતા લઈને જઈશ. Farewell to you, O sky and stars, you are witnesses of my laughter and tears, now I have to live here with handful of laughter and tears. આ હાસ્ય અને અશ્રુને અહીં છોડીને જ જવું પડશે. Farewell, farewell to you, my part and parcel, my dear desire. Farewell, farewell to hope and ambition. Farewell to love and frustration. Desire પણ એ રજા લે છે અને કે છે, at this time of departure, by which name may I call you? How many names I have given you? આપણે જોયું ને કેટલા બધા નામો, કેટલા બધા રૂપો એના હતા ડિઝાયરના. How many names I have given you, how many shapes and forms you have assumed. Ah, how can I forsake you? But I shall have to. However, you shall remain within the shrine of my heart, for you are so dear to me. તું મારા નિજ મંદિરમાં તો ક્યારે હંમેશા રહીશ. Until now I thought you were my child, but now I realize you are my parent. You created me. You created me out of nothing. You generated world around. ઈચ્છાને કહેશે કે અત્યાર સુધી હું એમ માનતો તો મારું બાળક છે, મારું સંતાન છો, પણ ના, તારા થકી જ અમે હતા, તે જ અમારું વિશ્વ ઊભું કર્યું. Without you this world is null and blank. Without you I am no more. Alas, now my world will dissolve. With what pang of grief I bid you goodbye. હવે મને આ કેટલા દુઃખ સાથે હું તમારી વિદાય લઈશ, પણ એ વચન આપે છે. In my absence I know you will hear and you will feel lonely. I know you will miss me.
But dear me, I tell you, I will be among the world, the eternal words spoken here. I will be on tongues of little ones. I will be within the throat of singing birds. You shall hear my unceasing voice. You shall hear my unceasing voice in melody of flowing rivers and falling cascades, in rhythm of thundering clouds and pouring rain. જે પ્રકૃતિની જે ઘટનાઓ છે દરેકમાં તું મને જોઈશ પામીશ. Where there will be melody and rhythm, I will be there, I assure you. જ્યાં જ્યાં સંવાદિતા હશે અને સંહિતાનું સંગીત હશે ત્યાં ત્યાં હું હોઈશ. If you will care to hear, you will hear my footsteps now and again. I will come along the bizarre wind of the spring. I will come along the first rain of the season. I will be in the making of every flower. I will be in every drop of rainy shower. I will be within the air to nourish. I will be within the sheet to flourish. For a while I will go behind the curtain. થોડો વખત માટે જેવી રીતે સન પાછળ છુપાઈ જાય છે તેવી રીતે. For a while I will go behind the curtain as sun goes behind the horizon, only to appear again with ever new fresh hue. From behind the starry veil I will come again with novel rhyme and rhythm, to sing again the hymns of joy and pain. I will come again with answers to the secrets unrevealed, and with handful of new words to write again the hymn of creation. આ વાત અહીં પૂરી થાય છે અને પુરુષ સ્ત્રીને કહે છે, thus it began and ended so often. આવું શરૂ થયું અને ઘણી વખત પૂરું પણ થયું. ફરીથી શરૂ થશે, ફરીથી પૂરું થશે અને તું મને પૂછીશ કે આ બધું કેમ શરૂ થયું. ઓકે, અસ્તુ. હેલો. હેલો. હા બિપિનભાઈ, હું રમેશ સંઘવી, અમરેલીથી. હાજી, બોલો બોલો. હા, થોડો અભિપ્રાય આપી શકું? હાજી, જરૂર જરૂર. હા, મેં આપે જે શરૂઆતથી માનવ અને એની ઉર્મિઓ અલગ અલગ પ્રકારની એના ઉદ્ભવ વિશે જે શ્રેણીબદ્ધ દરેક વસ્તુ સમજાવી અને સાથે સાથે પ્રકૃતિનો ઉદ્ભવ એ બંને વસ્તુઓને જે વણી અને એક કાવ્ય બનાવ્યું, લખ્યું છે, અને એ પણ અંગ્રેજીમાં. હાજી. ખરેખર આને હું એક અદ્ભુત કાવ્ય કહીશ. અને એની રજૂઆત પણ આપે એટલી સુંદર રીતે અને એકદમ સ્પષ્ટ ઉચ્ચારણ સાથે કરી છે કે હું નથી માનતો કે ભાગ્યે જ કોઈ શ્રોતાઓને એ સાંભળવામાં અને સમજવામાં કોઈ તકલીફ થઈ હશે. બીજું કે મેં આવી લાગણીઓ વિશે અંગ્રેજી કવિતાઓ વાંચી છે, પણ એ કવિતાઓમાં વધુમાં વધુ એક કે બે લાગણી બાબત જ ઉલ્લેખ કરવામાં આવેલો હોય છે. પ્રલંબ કાવ્ય એ પણ અંગ્રેજીમાં લખવું એ ખરેખર એક અદ્ભુત અને ખૂબ જ મુશ્કેલ કાર્ય છે. પૂર્ણ કર્યું છે. આ બદલ ખરેખર આપ અભિનંદનને પાત્ર છો. એનાથી આગળ કહું તો આપ અમારા અમરેલીના એક કવિ, અને એ પણ અંગ્રેજી ભાષાના, કે જ્યાં હું નથી માનતો કે અમરેલીમાં કોઈ અંગ્રેજી કાવ્યો લખતું હોય. એટલે એ રીતે એક અમરેલીના ગહન ચિંતક, કવિ અને લેખક તરીકે હું ગર્વ અનુભવું છું. અને આટલું સુંદર સર્જન કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ રમેશભાઈ. એ જ રીતે આપને આટલું સરસ કૃતિ સાથે
શ્રોતાઓ સામે રજૂ કરવા બદલ શોધક પરિવારનો પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. નમસ્તે. ખૂબ ખૂબ ધન્યવાદ સર આપનો. અને સૌથી મહત્વની વાત હું એ જણાવું અને મહત્વની સાથે ગર્વની વાત એ જણાવું કે આવા સિનિયર સર જે છે બિપિનચંદ્ર સર, એમની પાસેથી આ અમૂલ્ય તકનો આપણને લાહો મળ્યો. અને હા. ખાસ કરી આ ઉદ્ભવ એ ખરેખર જોવા જઈએ તો જેઓએ એકદમ ડીપલી સાંભળેલું હોય અને અંતિમ સમય સુધી આપણી સાથે જોડાયેલા શ્રોતાઓ છે, તો તેઓએ ખૂબ જ આમ સહજતાથી સાંભળ્યું હશે અને સમજ્યું હશે કે જેવી ચોક્કસ. રીતે જે સર્જનહાર છે આ સૃષ્ટિના, આ પૃથ્વીના, એમને આખું વિગતવાર વર્ણવી લીધું છે બિપિનચંદ્ર સરે. અને એમાં આપણે કહી શકાય કે કઈ પણ કચાશ નથી રહી અને હા. સંપૂર્ણ નિખાલસતાથી રજૂ પણ એવી રીતે જ કર્યું કે આપણને પણ એવું જ લાગે કે નહીં, આપણે આ જ પુસ્તક વાંચી રહ્યા છીએ, અનુભવી રહ્યા છીએ. તો એ ખરેખર ખૂબ જ પ્રશંસનીય છે. અને બધા શ્રોતાઓએ ખૂબ જ સુંદર રીતે આ સમગ્ર ઉદ્ભવ, તેઓનો જે લેખ છે, તેઓની જે પ્રસિદ્ધિ છે, એમાં જે પોએમ છે પણ સૌએ માણી. એ બદલ સર હું આપનો ખરા દિલથી, ખરા હૃદયથી સમગ્ર શોધક પરિવાર તરફથી, સમગ્ર શ્રોતા તરફથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ સો મચ. અને ફરી એકવાર આ લાભો અમારા માટે ખૂબ જ અમૂલ્ય છે. કારણ કે રોજ બરોજ અત્યારે જોવા જઈએ તો નવા નવા ઓથર્સ આવતા હોય છે, નવા નવા સ્પીકર્સ આવતા હોય છે, પણ આપના જેવા આવા તજજ્ઞ અને એ પણ આટલું ઊંડું વિચારસરણી વાળા એવા કોઈ સ્પીકર, કોઈ લેખક પાસેથી મળે તો એ ખરેખર એક લાહવો જ છે. અને એ લાહવો જે એમના માટે કઈક અમૂલ્ય મિસ થઈ ગયું એવું કહી શકાય. હવે બેન, જો થેન્ક યુ મેડમ. આ ટાઈમ આપનો વેસ્ટ થતો હોય તો એક વાક્ય ઉમેરું. ના ના, ચોક્કસ સર. જી બોલો બોલો. હા, બિપિનભાઈ મારા મિત્ર છે. હું પણ થોડું ઘણું લખું છું અને બિપિનભાઈએ મને આ ખંડ કાવ્યના 5 થી 6 ખંડ, આ પ્રલમ કાવ્યના 5 થી 6 ખંડ મને મોકલેલા, બરાબર, વોટ્સએપ ઉપર. પણ ત્યારે ખરેખર જોવા જઈએ તો મારું અંગ્રેજી એટલું બધું સારું નથી કે જે હું બરાબર સમજી શકું. પણ આજે જ્યારે બિપિનભાઈએ અંગ્રેજી સાથે ગુજરાતીમાં એ સમજાવ્યું, ત્યારે એમ લાગે કે ના, ખરેખર આ કેટલું ગહન છે. બસ આનાથી બધું તો કઈ કહેવાનું રહેતું નથી. મુશ્કેલ પણ એટલું જ છે કે અંગ્રેજીમાં તમે કોઈ કવિતા લખેલી છે અને એને ગુજરાતીમાં લોકો સુધી એવી રીતે રજૂ કરવું કે કોઈ પણ કચાશ પણ ન રહી જાય અને સામે વાળા શ્રોતાઓને પણ એવું ના લાગે કે મને કઈ સમજાયું નથી. તો એ ખરેખર ખૂબ જ અવિસ્મરણીય છે. હવે આપણા બીજા કોઈ શ્રોતા મિત્ર કઈ પણ પોતાની લાગણીઓ વ્યક્ત કરવા ઈચ્છતા હોય તો તેઓ અનમ્યુટ કરી શકે છે. હવે હું એઓને હેન્ડ ઓવર કરીશ, અથવા તો હેન્ડ રેઝ કરી શકે છે. સુરેશ વાછાણી સર આપણા સારા એવા વાંચક પણ છે, તો એ કઈ લાગણી વ્યક્ત કરવા ઈચ્છતા હોય. ભાવનાબેન વ્યાસ, પ્રીતિબેન દીપકભાઈ ભદ્રેશા, જલ્પાબેન જોશી, તેઓ પણ સૌપ્રથમ શરૂઆતથી જોડાયેલા છે અંત તક. હિતેશભાઈ, આદિત્યભાઈ બ્રહ્મભટ્ટ, એ પણ આપણા સારા એવા વાંચક છે, ગહન ચિંતક છે. કઈ પણ આપની લાગણીઓ વ્યક્ત કરવા ઈચ્છતા હોય આ સરના સુંદર વક્તવ્ય અંગે, અથવા તો આ પુસ્તક વિશે કઈ વિચારો રજૂ કરવા ઈચ્છતા હોય, તો હું ખુશીથી હેન્ડ ઓવર કરીશ. હેલો નમ્રતાબેન. જી. પેલા તો શોધક ટીમનો ખૂબ ખૂબ આભાર કે એમણે આવો મોકો આપ્યો, બિપિનભાઈને આપણી વચ્ચે લાવ્યા અને
નહીતર કેવું છે કે ઇંગ્લિશમાં તો હમણાં જેમ રમેશભાઈએ કીધું એમ કે સમજવું અઘરું પડે, પણ આજે એને ગુજરાતીમાં ને સરસ ભાવાનુવાદ કરીને એકદમ સરળ શૈલીમાં સમજાવ્યું ને, એટલે આનો લાભ મળ્યો છે. એના માટે આભાર બિપિનભાઈ, ખૂબ સરસ. આભાર આપનો પણ. થેન્ક યુ. ખૂબ આભાર ભાવના મેમ આપનો. અને ખરેખર આપે ખૂબ જ સાચી વાત કહી. હિતેશભાઈ છાયા, હિતેશભાઈ જોશી, કોઈ પણ આપણા શ્રોતા મિત્ર કઈ પણ પોતાના વિચાર રજૂ કરવા ઈચ્છતા હોય, આશાબેન દેસાઈ. જી હિતેશભાઈ. બિપિનભાઈ બહુ સરસ સમજાવ્યું, ખૂબ ગમ્યું. અંગ્રેજી કાવ્યને આ રીતે સમજવું થોડું અઘરું છે. ગુજરાતી લિટરેચર વાંચી, અંગ્રેજી લિટરેચર હજી વંચાતું નથી. આજે ઘણી મજા આવી સાંભળવાની. થેન્ક યુ બિપિનભાઈ, થેન્ક યુ આપ સૌને. થેન્ક યુ. ખૂબ ખૂબ ધન્યવાદ સર આપનો. જી હિતેશભાઈ જોશી. સૌપ્રથમ તો શોધક ટીમનો ખૂબ ખૂબ આભાર કે આવું સરસ બુક ટોક ગોઠવ્યું. અને બિપિન અંકલ ખરેખર ખૂબ જ સરસ રીતે આ નેરેશન કર્યું. તમે તમારી આખી પુસ્તક જે અત્યાર સુધી વાંચ્યું છે, મેં 2-3 વાર વાંચ્યું છે. અમુક વસ્તુ જે નહોતી સમજાણી એ બહુ સરળતાથી સમજાઈ ગઈ, ખૂબ જ એકદમ સહજતાથી સમજાઈ ગઈ. અને કઈ રીતે ઉદ્ભવ, આદમ, ઈવ અને ડિઝાયર, ઈચ્છાઓ જે છે એની પુત્રી સ્વરૂપે જે એ આખું તમે ચિત્ર અમારી સામે રજૂ કર્યું અને બહુ સરસ રીતે રજૂ કર્યું. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. મારો એક પ્રશ્ન હતો અંકલ. હાજી. આ એક ઉદ્ભવ તમે લખ્યું, પછી તમને એવું થયું કે આનું ટ્રાન્સલેશન કરીએ અને ગુજરાતીમાં આપીએ, એવું હા, કઈ? એમાં એવું છે, મેં જેમ વાત કરી એમ રમેશ પારેખ મિત્રો હતા. જી. હેલો. હા, અને એમના કાવ્યો પણ હું ગુજરાતી કાવ્યો અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરતો. એમણે જયારે ઉદ્ભવ, આમ તો એમણે આની અંદર અમુક એમણે જ લખેલું છે. પછી એમને વિચાર આવ્યો કે હું આનું છંદબદ્ધ રીતે ગુજરાતીમાં ટ્રાન્સલેશન કરીશ. અને જી. તેમણે આખા પ્રલંબ કાવ્યનું સળંગ રીતે અનુવાદ કર્યો અને તે શબ્દસરમાં આવેલો છે. શબ્દસર કદાચ 2007માં આવેલું છે, દિવાળી અંકમાં. બરાબર. હા હા. આખા પુસ્તકનો અનુવાદ છે? હા, સળંગ. પ્રાપ્ય થઈ શકે જો આખો અનુવાદ મળી શકે? હવે એમાં એવું છે કે ઈ શબ્દસર નો 79મો અંક છે. હવે તો એમને જણાવો તો ખબર પડે કે એમની પાસે છે કે નહીં. મારી પાસે તો મારા એક છે. હવે આ છે જે નવેમ્બર 2007 નું છે. શબ્દસર એના તંત્રી ત્યારે કિશોરભાઈ સોલંકી હતા. કારણ કે રમેશ પારેખ જે છે બહુ મોટું નામ છે, અને એના દ્વારા પણ જો આવું કંઈક અનુવાદ કરેલું કંઈક મળી શકે તો મને લાગે છે કે એ તો એક સાહિત્યની સેવા જ કહેવાશે. અને વાચકો જે છે રમેશ પારેખના, એના માટે બી બહુ મોટી ઉપલબ્ધિ કહેવાશે. એને બી કંઈક જાણવા મળશે, કંઈક નવું માણવા મળશે વાચકોને. શોધક ટીમને હું વિનંતી કરીશ કે કદાચ જો આ પ્રાપ્ય બની શકે દરેક વાચકો માટે તો એક પ્લેટફોર્મ પર મૂકવામાં આવે, જેથી કરીને આ વિશાળ વર્ગ સુધી પહોંચી શકે. આ સરસ મજાનું આવું કાવ્ય જે અંગ્રેજીમાં છે. હા, એ શબ્દસર ની 79મી અંક છે. બરાબર. જી ભાઈ, આપણે પ્રયત્ન કરીશું શોધક સાઇટથી કે એ આપણને મળી જાય. થેન્ક યુ. અને જી બિપિન, મારો એક પ્રશ્ન હતો કે આ આટલું સુંદર રચના કરવાની પાછળ કે આપનું કેટલું ઊંડાણ પૂર્વકનું રિસર્ચ હશે અને કેટલા સમય રિસર્ચ ચાલ્યું આ, અને ત્યારે આટલી સુંદર રચના થઈ હશે. મારું માનવું એવું છે કે આટલી સુંદર રચના પાછળ ઘણો સમય વીત્યો હશે કદાચ. જરૂર.
આમાં મેં અગાઉ જેમ કીધું ને એમ અંતિમ સત્ય એક લેખમાળા શરૂ કરી હતી, કારણ કે વાત થઈ એ રીતે હું અલ્ટિમેટ રિયાલિટી વિશે એક થીસિસ લખી રહ્યો છું. આ અંતિમ સત્યમાં જેમ જેમ આગળ વધતો ગયો એમ એની અંદર આ જ વાત આવે છે કે આ બધાના મૂળમાં કોઈ પણ કાર્ય થાય તો એના મૂળમાં શું, તો ત્યારે એની અંદર પણ એ છણાવટ કરેલી છે. ઈ અંતિમ સત્યનો કદાચ 1986 પછીના અંકોમાં છે ફાર્બસ ગુજરાતી સભામાં, કે કેવી રીતે આપણે હવે વાત એવી છે કે આપણે પોતે દરેક જણ જો એમ વિચારીએ કે મેં આ ક્રિયા કરી, આ કેવી રીતે થઈ, મને આવી રીતે ઈચ્છા થઈ, શા માટે થઈ, મને આનંદ આવ્યો, કેવી રીતે આવ્યો, આવું જ્યારે આપણે વિચારવા માંડીએ ને ત્યારે આપણે એના અંત સુધી પહોંચી શકીએ. અલબત્ત આપણે સામાન્ય રીતે આપણે બહુ બિઝી રૂટીનની અંદર એવું કંઈ બને નહીં, પણ ક્યારેક આપણે નવરા બેઠા હોય ત્યારે જો આપણે એમ વિચારીએ કે અરે મને આજે આટલી બધા આનંદ કેમ થાય છે, અથવા તો મને શેનીથી આ દુઃખ થાય છે, અથવા તો મને આ કેમ આની પ્રત્યે ઈર્ષા થઈ, એમ ધીમે 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 આગળ વધીએ તો આપણને એમ થાય કે ભાઈ આની પાછળ આ કારણ છે. હવે એ બધા કારણને ભેગા કરીએ તો પછી ઈ કારણને મૂળ શું છે, ઈ શેમાંથી આવ્યું, તો મારા નિષ્કર્ષ પ્રમાણે ઈચ્છા આવ્યું એમ છે, એમ વાત છે. ખરેખર ખૂબ સાચી વાત છે. અને અત્યારના સમયમાં જોવા જઈએ ને તો સર એવું છે કે રિસર્ચ પાછળ લોકો ઘણો ઓછો સમય વિતાવે છે, અને ઘણા પોતે પીએચડી કરતા હોય અથવા તો કોઈ એવા વિષયનું સંશોધન કરતા હોય, છતાં પણ અમે લોકો છે ને શોધક પરિવાર વતી દરેક શાળામાં, દરેક કોલેજમાં આ પુસ્તકોની બાબતમાં અવેરનેસ ફેલાવવા જઈએ છીએ, વંચાવવા જઈએ છીએ. તો ત્યાંની લાઇબ્રેરીમાંથી પુસ્તકો ઘણા બધા છે ત્યાંની લાઇબ્રેરીમાં, પણ વાંચન કરવા વાળા, વાંચવા વાળા વિદ્યાર્થીઓ બહુ જ ઓછા છે, ઘણા ઓછા છે. આપની વાત સાચી છે. જી, અને ત્યાંથી અમને એક જ પ્રશ્ન મળે છે કે અમારી લાઇબ્રેરીમાં 10,000 કરતા પણ વધુ પુસ્તકો છે, છતાં પણ વિદ્યાર્થીઓને રિસર્ચ કરવું ગમતું નથી. તૈયાર જ સંશોધન પત્ર હોય કે તૈયાર જ કોઈ પ્રોજેક્ટ હોય તો એ લોકો તૈયાર કેરી કરી લે છે, પણ કઈ સંશોધન કરતા નથી. અને એવા સમયગાળામાં આપનું આ જે ઉદ્ભવ છે અને પ્લસ આપ જ છો કે ઈ બધા માટે પ્રેરણા સમાન છે. તો મારી એવી ઈચ્છા છે કે ભવિષ્યમાં આપણને સમય મળે અને આપની પાસે પણ સમય હોય તો કંઈક આપણે શકીશું. જરૂર જરૂર. અને આપનો ઘણો આભાર. તમે જે આ કાર્ય કરો છો ને એ ખરેખર અભિનંદનીય છે. કેટલા બધા લોકો તમારા પુસ્તકોનો લાભ લે છે અને નિર્મૂલ્ય પાછું. ખરેખર આ ટ્રસ્ટ જે કાર્ય કરે છે ને ખરેખર અભિનંદનને પાત્ર છે. અને મને તક આપી એ પણ એને માટે હું ખૂબ ખૂબ આભારી છું. આભાર તો અમારે માનવો પડે કે આપના જેવા આટલા કે પરિવારને પ્લેટફોર્મ માટે આપનું વક્તવ્ય પૂરું પાડ્યું. અને ખાસ વાત એ જણાવું કે આપ સૌને કે સરે તદ્દન નિઃશુલ્ક આપણને આ ટોક આપી છે. પોતે ખુદ આ પુસ્તકના લેખક હોવા છતાં આપણને તદ્દન નિઃશુલ્ક સેવા ભાવનાથી જ આ ટોક આપી છે. તો એ આપણા માટે ખરેખર ગર્વની લાગણી. ભાઈ, આપનો હેન્ડ રેઝ છે, કંઈ વ્યક્ત કરવા ઈચ્છો છો? હેલો. જીતેશભાઈ છાયા, કંઈ વ્યક્ત કરવા ઈચ્છો છો? આપનો હેન્ડ રેઝ છે. ના બેન, વાત થઈ ગયો, સોરી. ઓકે ઓકે ઓકે, ખૂબ ખૂબ ધન્યવાદ ફરી એકવાર સર આપનો. અને આજે ઘણા બધા શ્રોતાઓ નવા જોડાયેલા છો, તો આપ સૌને પણ વિનંતી કરીશ કે દર રવિવારે અમારી આવી રીતે બુક ટોક કન્ટિન્યુ રહેતી જ હોય છે. હર્ષાબેન મહેતા જી, આપ કંઈક કહેવા ઈચ્છો છો? હર્ષાબેન મહેતા, આપ કંઈ કહેવા ઈચ્છો છો? હા, હાલો. હા, હું ભરત મહેતા. હલો બિપિનભાઈ. હા, કેમ છો? આપનું બસ હા, આપનું વક્તવ્ય સાંભળ્યું
બહુ જ આનંદ થયો અને બહુ સારી ઇન્ફોર્મેટિવ બાબતનો તમે પ્રકાશ પાડ્યો છે. અને હમણાં જે બેન તમને કંઈક ઇન્ફોર્મેશન આપી રહ્યા હતા કે આજના જમાનામાં મોબાઈલના યુગની અંદર લોકો પુસ્તકોનો ઉપયોગ નથી કરી શકતા, આટલી લાઇબ્રેરી સમૃદ્ધ હોવા છતાં, અને એનો ઉપયોગ ન થવાનું ઘણું કારણ હશે યંગ જનરેશનનું. અને એમાં એક એડ કરવાનું એ માગતો હતો કે રિસર્ચ સેન્ટરમાં હું છું ઇસરોમાં, પણ ત્યાંના પણ અત્યારના જે યંગ એન્જિનિયર્સ જોઈન થઈ રહ્યા છે એ લોકોને પણ આ રિસર્ચના કામ માટેની રિસર્ચ પેપરને એનાલાઇઝ કરવાનું અને એના વિશે વાંચન કરીને એની અંદર આગળ જવા, રિસર્ચમાં એનો એડવાન્ટેજ લેવાનું પણ એ લોકો આજકાલ ઓછું પ્રિફર કરતા હોય છે. એક પોઈન્ટ મારે એમાં એડ ઓન કરવાનો હતો. અને આ જ રીતનો કાર્યક્રમ સરસ તમે ધપાવતા રહો અને લોકોની અંદર અવેરનેસ વધે, એમને માટે ગુડ વિશિસ. થેન્ક યુ સો મચ સર, ખરેખર ખૂબ ખૂબ આભાર. આપણે શોધક સેવા તો 2.5 વર્ષથી કાર્યરત છે, પણ આ બુકટોકની જે સેવા છે ને છેલ્લા 1.5 વર્ષથી કાર્યરત છે. અને એની પાછળનો મુખ્ય હેતુ એ જ કે લોકોને વાંચન માટે પણ સમય ન હોય ને, એ લોકો ફક્ત 1 કલાકની ટોકમાં એટલીસ્ટ તો સાંભળી શકે કોઈ પણ પુસ્તક વિશે, કે કદાચ આપણા દ્વારા જ એઓને વાંચનનો રસ કદાચ જાગૃત થઈ જાય. તો એ માટે આપણે આ બુકટોક પણ ચલાવીએ છીએ દર રવિવારે સવારે 11 વાગે, અને અવનવા વિષય સાથે, અવનવા વક્તા સાથે, અને ખૂબ જ સુંદર સુંદર વિષય સાથે આપણે કરીએ છીએ. અને ભરતભાઈ મહેતા, મેં છે ને સૌ કોઈ માટે અહીં નંબર શેર કરેલો છે આપણી શોધક સેવાનો. તો હું ખરેખર ખૂબ જ સારી લાગણી અનુભવીશ કે આપની સાથે પણ સંપર્કમાં આવશું શોધક પરિવાર વતી, અને બિપિન સર સાથે પણ આપણે કંઈક ને કંઈક આગળ કરવા ઈચ્છીએ છીએ. અને રમેશ સર, આપના જેવા પણ સારા એવા લેખક હોય તો આપણે ખરેખર આવકારીએ છીએ. તો આપ પણ મને જો શક્ય બને તો ખાલી આ નંબરમાં એક મેસેજ કરી દેશો, તો આપણે આગળનો નેક્સ્ટ પ્રોજેક્ટ શોધકમાં જ રિસર્ચનો છે, શોધક સંશોધક કરીને નવો એક પ્રોજેક્ટ શરૂ કરી રહ્યા છીએ, કે એમાં આપણે આપના જેવા તજજ્ઞ અને વિવિધ વિષયના જિજ્ઞાસુ લોકોને એક જ પ્લેટફોર્મ ઉપર એકત્રિત કરીશું. અને જે વિદ્યાર્થીઓને આ સમયગાળામાં જે યુવા પેઢીઓને 10% પણ યુવાનોને જો રિસર્ચ કરવું હોય ને, તો આપણે લોકો તેમને સહાયરૂપ થઈશું. તો એવી એક ઈચ્છા છે. તો આપ ખાસ કરીને આપનો નંબર મને શેર કરશો, અથવા તો મેં અત્યારે અહીં નંબર શેર કરેલો છે, આપ મને એમાં મેસેજ કરશો તો આપણે કનેક્ટ થઈશું એક પ્લેટફોર્મ ઉપર. ઓકે જી, થેન્ક યુ. જી, અને ખરેખર આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ફરી વખત બિપિન ચંદ્ર સર, આપનો ખરા હૃદયથી આભાર. અને હું એવી ઈચ્છા ધરાવીશ કે ફરી એક વખત નવા વિષય સાથે આપની જ ટોક રાખીએ, પણ આપની અનુકૂળતાએ. જી, ત્યાં સુધી આપનો ખરા દિલથી ફરી એક વખત આભાર. સૌ કોઈ મિત્રો અત્રે જોડાયેલા છે, સૌ કોઈનો આભાર. ફરી મળીશું આવતા રવિવારે કોઈ નવા વિષય સાથે સવારે 11 વાગે, અને નવા એક વક્તા સાથે. ત્યાં સુધી સૌને નમસ્કાર. જય હિન્દ, જય ભારત. આવજો. પૂરો ના